ગુડ આફ્ટરનૂન મેમ. આજે આપણે વિજ્ઞાન વિષયમાં પેટ્રોલિયમનું શુદ્ધિકરણનો અભ્યાસ કરીશું. પેટ્રોલિયમનું શુદ્ધિકરણ એટલે શું? બરાબર ને? પૂજાબેન તમે કહો. પેટ્રોલિયમના સ્ત્રોતો કયા કયા છે? અચ્છા, તો મને એ જણાવશો કે તમે સ્કૂટર અથવા બાઇક ચલાવો છો તો એમાં બળતણ તરીકે શાનો ઉપયોગ કરો છો? અચ્છા, અને કાર અથવા ભારે મોટા વાહનો હોય એમાં બળતણ તરીકે શાનો ઉપયોગ કરો છો? તો આ પેટ્રોલ અને ડીઝલ એ પેટ્રોલિયમના સ્ત્રોતો થયા. બરાબર? આપણે ગામડામાં બધા પાણીના કૂવા જોયા હશે. એવી જ રીતે આપણા તેલના કૂવા હોય છે. એટલે તેલના કૂવા એટલે કે આ એક જમીન છે, તેની અંદર સુધી ખોદવામાં આવે છે ત્યારે આપણને ખનિજ તત્વો મળે છે. અને આ એ જે અહીંયા આપણા ખનિજ તત્વો હોય છે અને પાણી, તેલ, ગેસ, કુંજળ તેલ એ બધું મિશ્ર હોય છે. આપણે પેટ્રોલ જમીનમાંથી મેળવીએ છીએ તો આપણને શુદ્ધ પેટ્રોલ મળતું નથી, મિશ્ર પેટ્રોલ મળે છે. તો એ સાના દ્વારા આપણે કરીએ છીએ? આ એક વેલ એટલે કે કૂવો છે. આપણે નોર્મલી આપણે વ્યવહારનું ઉદાહરણ છે કે પાણી ભરેલી ડોલ હોય છે, એમાં પાણીને આપણે કોઈ પણ સાધન વગર કરવાનું છે પાઇપ દ્વારા. તો આપણે એક પાઇપમાંથી હવા પસાર કરીને બીજા પાઇપમાં આપણે કાઢી શકીએ છીએ. તે જ રીતે અહીંયા પ્રક્રિયા છે એ આપણે હવા દ્વારા આપણે પ્રવાહી લિક્વિડને કાઢી શકીએ છીએ. પ્રવાહી એટલે કે આ જે ઓઇલ છે એ પાણીની સપાટી પર તરે છે. એટલે કે આપણે આ ઓઇલમાં ઓઇલ એટલે પ્યોર ઓઇલ નહીં હશે, એમાં ડીઝલ, પેટ્રોલ, ઇંધન તેલ એ બધું મિક્સ હશે. આપણે તેમાંથી પેટ્રોલ કરવાનું છે. તો એ આપણને જે મિક્સ ઓઇલ મળે છે એનું પછી રિફાઇનરીમાં શુદ્ધિકરણની પ્રક્રિયા થાય છે અને છેવટે આપણને પેટ્રોલ મળે છે. અને આપણે પહેલા જોઈએ કે પેટ્રોલ તો સૌપ્રથમ જમીનમાં પણ ક્યાંથી પેટ્રોલ આવે? તો દરિયાઈ જીવોમાં જે માછલીઓ હોય છે તે મૃત્યુ પામે છે ત્યારે તે જમીનના નીચેના સ્તરમાં બેસી જાય છે. ત્યારે તેમાં કાદવ અથવા માટી ઢંકાઈને લાખો વર્ષો સુધી એમનો કોવાય છે અને ત્યારબાદ એ પેટ્રોલિયમ અથવા કુદરતી વાયુનું ઉત્પન્ન થાય છે. તે આપણને એથી પેટ્રોલ આપણે બહાર કાઢી શકીએ છીએ. હવે મને કોઈ પેટ્રોલિયમના ઘટકો અને તેના ઉપયોગો જણાવશો? પેટ્રોલ પેટ્રોલનો આપણે ક્યાં ઉપયોગ કરીએ? ગાડીઓમાં, બાઇકમાં. સરસ. હા, તમે બોલો. એનો ઉપયોગ કઈ જગ્યાએ થશે? હા, ભારે મોટા વાહનો.
पेट्रोल हाँ बोलिए यानी फिल्टर करते हैं वैसे ये हमने यहाँ पे निकाला ना कि मिक्स निकाला ना सभी पेट्रोल डीजल केरोसिन मिक्स मिश्रण निकाला तो उसको अलग करने की प्रक्रिया को क्या बोलते हैं फिल्टर मतलब कौन सा वाला पेट्रोलियम यस ये आपका पेट्रोलियम નું શુદ્ધિકરણ થઈ ગયું એટલે કે આપણા પેટ્રોલિયમ ના આ જે ઘટકો છે તેમને અલગ કરવાની પ્રક્રિયાને શું કહેવાય પેટ્રોલનું શુદ્ધિકરણ. હવે મને કોઈ એ જણાવશે કે આપણા કયા દેશમાં સૌપ્રથમ તેલનો કૂવો મળી આવ્યો હતો બોલો. આસામ. દેશ ભારત એક દેશ છે કેનેડા અમેરિકા પાકિસ્તાન કયો બોલો બરાબર સૌપ્રથમ આપણને અમેરિકામાંથી તેલનો કૂવો મળી આવ્યો છે હવે મને કોઈ એ જણાવશે કે આપણા ભારતમાં કયા રાજ્ય તેમજ નદીમાંથી તેલ મળી આવે છે આમાં આસામ. હા બોલો આસામ. કઈ રીતે આસામમાં મગફળીનું ઉત્પાદન વધારે થાય છે. હા એટલે કે તેલનું પ્રમાણ ત્યાં વધુ વધુ. પાકનું ઉત્પાદન વધુ થાય એટલે ત્યાંથી આપણે તેલ મળી. મળી આવે